અરવલ્લી જિલ્લાના મેઘરજના રાજસ્થાન સરહદે આવેલા રેલાવાડા ગામમાં રાત્રિ દરમિયાન એક અણબનાવ સામે આવ્યો છે. એક ઓટો ગેરેજમાં પાર્ક કરેલી કારમાં અચાનક આગ લાગવાથી તે સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ. ઘટના રાત્રિના સમયે બની હતી, જ્યારે ગેરેજમાં કોઈ હાજર નહોતું. કારમાંથી અચાનક ધુમાડો નીકળવાનું શરૂ થયું. થોડા જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું. રસ્તેથી પસાર થતા એક બાઇક સવારે આ જોયું અને આસપાસથી લોકોને જાણ કરી, પરંતુ ત્યાં સુધીમાં કાર સંપૂર્ણ આગની ઝપેટમાં આવી ગઈ હતી. સામાન્ય રીતે ઉનાળામાં વધુ તાપમાનને કારણે વાહનોમાં આગ લાગવાની ઘટનાઓ બને છે, પરંતુ ચોમાસા દરમિયાન આવી ઘટના બનવા પાછળ કોઈ ટેકનિકલ કારણ હોઈ શકે છે. સ્થાનિક તંત્ર દ્વારા આગ લાગવાના ચોક્કસ કારણની તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.